રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય। 11મી ઓગસ્ટથી તમામ તટવર્તી બંદરો પર માછીમારી કરતા બોટ માટે ડીઝલ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું। માછીમારીની સિઝન 16મી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે, જેને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો। હવે સિઝનના પહેલા જ દિવસે બોટો દરિયાની અંદર ઉતરી શકશે। ડીઝલ માટે થતી લાંબી લાઈનો ઘટશે, ખલાસીઓનો કિંમતી સમય બચી જશે, ડીઝલ વિતરણની પ્રક્રિયા સરળ બનશે। ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારે માછીમારો માછીમારીનો વ્યવસાય કરે છે। પોરબંદર, વેરાવળ, માંગરોળ, ઓખા સહિતના મુખ્ય બંદરના માછીમારોમાં આ નિર્ણયથી ઉત્સાહની લહેર ફરી વળી છે। અમે સરકારમાં રજૂઆત કરી હતી કે અમને ડીઝલ અઠવાડિયા પહેલાં અમે 5-7 દિવસ પહેલાં વિતરણ કરે, તો જેથી અમે અમારી બોટમાં સબસિડીવાળું ડીઝલ લઈ શકીએ અને અમારી બોટ વહેલી કમ્પ્લીટ કરીને ટાઈમસર અમે ફિશિંગમાં જઈ શકીએ। સરકારશ્રીમાંથી અમારો એ માંગણી મંજૂર કરીને 11 તારીખથી ડીઝલ વિતરણનો મંજૂરી આપી દીધી। તો દર વર્ષે 15 ઓગસ્ટે ડીઝલ મળતું, આ વખતે સરકારે સરસ રીતે કામ કર્યું છે કે ટ્રાફિક ના થાય અને અમને બોટવાળાને સીધું સારું રહે એ પ્રમાણે અમે 11 તારીખે ચાલુ કરી દીધું છે અને અમને ટ્રાફિક ના નડે એટલે અમે અમારું રીતે અમારું કામે વહેલું પતે અને માણસોનો પગારે અમારે વધારે દેવો ના પડે અને સરકારે જે નિયમ આપ્યો છે બહુ સરસ આપ્યો છે।